ઉધના બીઆરટીએસ રૂટમાં ગફલતભરી રીતે રિક્ષા ચલાવી બસ ડ્રાઈવરને હોર્ન મારતા તેની સાથે મારામારી કરી બસને નુકસાન કરી ભાગી ગયેલા રિક્ષા ચાલક સહિત તેના સાથી આરોપીઓને ઉધના પોલીસે ઝડપી પાડ્યા છે। ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત 24 ડિસેમ્બરના રોજ બપોરના સમયે ઉધનાના નવસારી મેઇન રોડ ગુરુદ્વારાથી આગળ બીઆરટીએસ રૂટ પર સિટી બસની આગળ જતી 3 વ્હીલર રિક્ષાના ચાલકને બસ ચાલકે હોર્ન મારતા તેને ગફલતભરી રીતે રિક્ષા હંકારી બસ ચાલક સાથે દાદાગીરી કરી તેના અન્ય સાથીદારોને બોલાવી બસ ચાલકને માર મારી મુસાફરો ભરેલી બસમાં તોડફોડ કરી હતી। આ ઘટના બસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી। જે ઘટના બાદ ઉધના પોલીસે બસ ચાલકની ફરિયાદ લઈ બસના ચાલક સાથે મારામારી કરી બસને નુકસાન કરી ભાગી છૂટેલા આરોપીઓ જેમાં મૂળ મહારાષ્ટ્ર ધુલિયા હાલ પાંડેસરા શિવનગરમાં રહેતો અનિકેત સંજય ભામરે, બીજો મૂળ મહારાષ્ટ્રના અમરાવતી હાલ હરિનગર 2 વિદ્યાનગરમાં રહેતા કાર્તિક ખંડુ ગાવડે અને ત્રીજો મૂળ મહારાષ્ટ્ર જલગાંવ તથા હાલ નવાગામ ડિંડોલી ખાતે શિરડીધામ સોસાયટીમાં રહેતા પવન સંતોષ રાઠોડને ઉધના પોલીસે ઝડપી પાડી ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।